કે x બરાબર 10 વત્તા 3 વર્ગમૂળમાં 11 તો x વત્તા 1/x બરાબર કેટલા થાય? તો એના માટે એની એક શોર્ટ ટ્રીક શીખવાડું. જો સૌથી પહેલા શું કરવાનું, જ્યારે અહીંયા 10 ટૂંકમાં પહેલી જે સંખ્યા આપી હોય એનો વર્ગ અને આનો વર્ગ કરી નાખવાનો બેયનો. 10 નો વર્ગ કેટલો થાય? જો અહીંયા લખું છું 10 નો વર્ગ અને આ બાજુ 3 નો વર્ગ અને વર્ગમૂળ 11 નોય વર્ગ. આ બધાનો વર્ગ કરી નાખવાનો. 10 નો વર્ગ કેટલો થાય? 100. બરાબર. અહીંયા વચ્ચે આવશે માઇનસ. 3 નો વર્ગ કેટલો થાય? 9. 11 નો વર્ગમૂળ 11 નો વર્ગ. કોઈ પણ વર્ગમૂળનો જ્યારે આપણે વર્ગ કરીએ ત્યારે વર્ગમૂળ નીકળી જાય, એનો વર્ગ થઈ જાય. બાકી સંખ્યા ઈ નહીં રહે. કેટલો થાય? અહીંયા 9 છે અને વર્ગમૂળ નીકળી ગયું એટલે 11 ને 11 એમને. આ 100 એમને. આ બંનેનો ગુણાકાર થશે, કાંઈ નિશાની નથી એટલે 11 9 99. તો હવે બંનેનો ડિફરન્સ કેટલો આવ્યો એટલે કે બાદબાકી કેટલી થઈ? 1. 100 - 99 એટલે 1. તો જ્યારે આવી રીતે સંખ્યા આપી હોય અને જ્યારે બેયનો વર્ગ કરી એનો ડિફરન્સ જ્યારે 1 આવે ત્યારે એક વસ્તુ જોવાની કે જો પ્લસમાં માંગ્યું હોય ને x વત્તા 1/x, તો જ્યારે પ્લસમાં માંગ્યું હોય તો જે પહેલી સંખ્યા છે એનો વર્ગ કરી નાખવાનો એટલે કે 10 નો વર્ગ કરી નાખવાનો. શું આવે? 10 ના ડબલ કરી નાખવાનું. જે પહેલી જે સંખ્યા હોય ને એના ડબલ કરી નાખવાના. 10 ના ડબલ કેટલા થાય? 10 ગુણ્યા 2 20. તો બસ 20 એનો જવાબ. પણ જ્યારે એમ પૂછ્યું હોય ને કે x - 1/x માઇનસમાં પૂછ્યું હોય ત્યારે જે બીજી સંખ્યા હોય ને એનો ડબલ કરી નાખવાનો. ટૂંકમાં 3 ના ડબલ કરી નાખવાનું. કેટલા થાય? 6 વર્ગમૂળમાં 11. તો આ જવાબ સમજાણું. પ્લસમાં હોય તો પહેલી સંખ્યાનો ડબલ જવાબ આવશે અને માઇનસમાં હોય તો બીજી જે સંખ્યા હોય એનો જવાબ તમારો આ આવશે. પણ ક્યારે? જ્યારે બેયના વર્ગનો ડિફરન્સ 1 આવતો હોય ત્યારે. બરાબર. આ શોર્ટ ટ્રીક અપનાવશો તમને કદાચ એક્ઝામમાં તમારો ટાઈમ છે બચશે. થેન્ક યુ.